સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો જેથી સતશ્રીના નવા વિડિયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે। मैं ना हिंदू ना मुसलमान, मुझे जीने दो। मैं ना हिंदू ना मुसलमान, मुझे जीने दो। मैं ना हिंदू ना मुसलमान, मुझे जीने दो। इंसानियत मुझे जीने दो। इंसानियत मेरा ईमान, मुझे जीने दो। मैं ना हिंदू ना मुसलमान, मुझे जीने दो। मैं ना हिंदू ना मुसलमान, मुझे जीने दो। इंसानियत मेरा ईमान, मुझे जीने दो। इंसानियत ईमान, मुझे जीने दो। सबके दुख दर्द को बस मैं अपना समझ कर जियो। सबके दुख दर्द को बस अपना समझ कर जियो। सबके दुख दर्द को बस अपना समझ कर जियो। बस यही है मेरा अरमान, मुझे जीने दो। बस यही है मेरा अरमान, मुझे जीने दो। मैं ना हिंदू ना मुसलमान, मुझे जीने दो। मैं ना हिंदू ना मुसलमान, मुझे जीने दो। इंसानियत मेरा ईमान, मुझे जीने दो। इंसानियत मेरा ईमान, मुझे जीने दो। આ હિન્દુ અને મુસલમાનની વાત, એકતાની વાત જે છે, મારી પાસે એક બે ક્લિપો બી હતી, હું બતાવું તમને। બહુ બહુ મજાની અમુક વાતો છે। હવે આજે મારે આવા ઉપડ્યું છે એટલે હવે પછી શું છે, પૂરું કરવું જ પડશે ને। તમે જો, અમે સચિનમાં કાર્યક્રમ કરેલો તો ત્યાં જે સચિનના મુસ્લિમ નવાબ હતા, આપણો સચિન વિસ્તાર, એ અમારી ત્યાં કથામાં આવેલા। પોતે આજે મુસ્લિમ છે પણ ત્યાં આપણી રામાયણની કથા હતી, એ કથામાં આવેલા। આ જૂના આપણા એ વખતે આના બાપ દાદાઓ બધા નવાબો હતા અને એ સચિન વિસ્તારના। આ એમના ઘરે મારી પધરામણી છે, મુસ્લિમ ભાઈઓના ઘરે। મારે તો આ કથા દ્વારા પણ આ કરવું છે કે દરેક ધર્મ હળી મળીને રહેવા। હિન્દુ મુસલમાનના નામે કે ઈસાઈ શીખના નામે કે બધાવું બાંધવું નહીં। નેતાઓને તો ખાસ આપણે કેવું છે કે તમે તમારા રોટલા શેકવા બાપા આ ધંધો ન કરતા। અને આપણે પ્રજાએ પણ જાગૃત રહેવું, જ્ઞાતિના નામે નહીં, જાતિના નામે નહીં, ધર્મના નામે નહીં, ઝઘડવું નહીં। આપણે બધાએ જીવવું તો ભારતીયના નાતે જીવવું, બીજા ત્રીજા ઝઘડા કરવા
આમાં નુકસાન દેશને જાય ભાઈ, બદનામી દેશની થાય. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આ આપણને શીખવાડ્યું. અમારે સુસંસ્કાર દીપ યુવા મંડળનો એક કાર્યક્રમ હતો હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો. મને કે સ્વામી તમે આવો, તમારા છે બધા પેશન્ટને દર્દીઓને ફ્રૂટ આપીએ. અને એમાં પછી બધા, અને એ તો મોટી હોસ્પિટલ એટલે હિન્દુઓ હોય મુસલમાનો હોય બધાને ભાવથી અમે ફ્રૂટ વિતરણ કર્યું. અને જ્યારે આમ હિન્દુ અને મુસલમાનની એકતાના પ્રસંગની ઘટના ઘટે ને તેથી મને બહુ આનંદ થાય. અને અમારા સ્વામિનારાયણ ભગવાને તો આ શીખવાડેલું. એટલે હું કહું, કેટલા હરિભક્ત એ વખતે સ્વામિનારાયણ ભગવાનના મુસ્લિમ ભક્તો હતા. તમે આ પ્રસંગ જો. કોઈ જ્ઞાતિ નહીં, કોઈ જાતિ જોવાની નહીં, કોઈ નાત જોવાની નહીં. બસ એક જ ધર્મ આપણો કે અમે બધા ભારતીય છીએ, બીજો કોઈ ધર્મ નહીં. અને આ ઘટનાઓ આપણા દેશમાં જ્યારે ઘટશે ને ભાઈ, ત્યારે દેશ સમૃદ્ધ થશે. અને એટલા માટે આપણે બધાએ આ વાતને યાદ રાખવી. આપણે બધા ભારતીય છે, હરેકનું સન્માન કરો, બધાને રેસ્પેક્ટ આપો. આપણે આજે હિન્દુઓમાં પણ જો તમે કોઈ રામને ફોલો કરતા હોય, કોઈ કૃષ્ણને કરતા હોય, કોઈ સ્વામિનારાયણને કરતા હોય, કોઈ માતાજીને અનુસરણ કરતા હોય. આપણે અંદરો અંદર પણ કેટલો ઝઘડો કરીએ છીએ કે અમે તો રામના ભગત, કે અમે એટલે મૂળ ઓલા બધા એક છે. ઈશ્વર એક જ છે, એના અવતાર અનેક અનેક હોય. એ કોઈ કાર્ય પરત્વે અહીંયા અલગ અલગ રૂપ ધારણ કરીને આવે, એમાં મૂળ સ્વરૂપ કાંઈ જુદું નથી થઈ જતું. એ તો એક જ છે. હું આ વાત ઘણી વાર કહું છું કે એક રામના ઉપાસક ને કૃષ્ણના ઉપાસક બે ચાલ્યા જતા હતા, ને એમાં એક ઘાસનું મેદાન આવ્યું. એટલે કૃષ્ણના ઉપાસકે કહ્યું કે ઓહો કેવું સુંદર ઘાસનું મેદાન છે, આમાં તો મારા કૃષ્ણની ગાયો ચરશે. રામ ઉપાસક કે ના, એમાં મારા રામનો ઘોડો ચરશે. કૃષ્ણ ઉપાસક કે ના, કે એમાં મારા કૃષ્ણની ગાયો ચરશે. ઓલો કે ના, આમાં મારા રામનો ઘોડો ચરશે. ઓલો કે ના, આમાં મારા કૃષ્ણની ગાયો. ઓલો કે ના, મારો ઘોડો ચરશે. એમાં બે જણા ઝઘડી પડ્યા. એ જ્યાં બે સાધુ ઝઘડવા જતા હતા ત્યાં ઉપરથી ભગવાન આવ્યા, ને ભગવાન એટલું બોલ્યા કે અડધામાં મારી ગાયું ચરશે ને અડધામાં મારો ઘોડો ચરશે, તમે બાધોમાં. એટલે ગાયું મારી, ઘોડો મારો, તમે શું કરવા બાંધો છો? ક્રિશ્ચિયન ગોડ કે, આપણે હિન્દુ ભગવાન કહીએ, મુસલમાન અલ્લાહ કે. જેને જે નામે પોકારવું એ નામે પોકારે, પણ એ મૂળ તત્વ તો એક જ છે, બે નથી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી. નામ અલગ હોઈ શકે પણ મૂળ તત્વ એક છે. હું આ વાત વારે વારે એટલા માટે કરું છું કે સમાજમાંથી વૈમનસ્ય જાય, સમાજમાંથી ધર્મના નામે ઝઘડો જાય, સંપ્રદાયના નામે ઝઘડો જાય. હું આ સ્વામિનારાયણનો સાધુ છું તો સત્સંગી જીવનની કથા લઈને બેહું તો માણા તો આવવાનું, ન આવે એવું નહીં કાંઈ. પણ છતાંય હું મહાભારતની કથા શું કરવા લઉં છું? હું એટલા માટે વાલ્મીકી રામાયણની કથા કરું, ભાગવતની કરું, મહાભારતની કરું કે કમસે કમ પેલા હિન્દુ તો બધા એક થાય. અવતારો અલગ હોઈ શકે પણ એ મૂળ ભગવાન કઈ અલગ નથી, એ તો એક જ ભગવાન છે. આપણા વેદ વેદાંત કહે કે ઈશ્વર એક જ છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું ભગવાન એક જ છે. મહારાજ કે બે ભગવાન હોય ને તો એમાંય ડખો થાય. એક ભગવાન કે વરસાદ વરસાવો છે ને બીજા કઈ નથી વરસાવ. બે આવે એટલે ડખો થયા વિના રહે જ નહીં, મતભેદ થાય જ. તે જો તમે આટલા બધા બેઠા છો ને હું તમને બધાને પૂછું ને તમને કયો કલર ગમે, એક જણો કે મને લાલ, બીજો કે પીળો, ત્રીજો કે લીલો, ત્રીજો ચોથો કે કાળો, બધાને જુદું જ ગમે. બે આવે એટલે મતભેદ થાય જ. સ્વામિનારાયણ ભગવાને કીધું ભગવાન એક જ છે. જે નામે પોકારો,
અમારે એમ કહેવાય આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. આકાશમાંથી જ્યાં ક્યાંય પાણી પડે, એ હિમાલયમાં પડે કે પછી તમારે ગિરનારમાં પડે કે ગમે ત્યાં પડે, એ વહેતું વહેતું ઝરણા દ્વારા નદીમાં જાય અને નદી દ્વારા સમુદ્રમાં જાય. ગમે ત્યાં પડેલું પાણી મૂળ સાગરમાં જાય. એમ તમે કોઈ પણ નામે ભક્તિ કરો, મૂળ ઉપરવાળાની ભક્તિ થાવી ઈ એક છે. માન્યતા બધાની અલગ અલગ હોઈ શકે એના સ્વરૂપ બાબતમાં. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આ વાત આપણને બધાને બહુ સારી સમજાવી છે કે આપણે કોઈ દિવસ ધર્મના નામે, પેલા તો હિન્દુઓ માતાજીના નામે કે પોતપોતાના ઈષ્ટદેવના નામે લડે નહીં, એક થઈને રહેવું. શંકરનું મંદિર બનતું હોય, આ ગામડાઓમાં મેં અમુક સંસ્કૃતિઓ જોઈ છે. આ શંકરનું મંદિર બનતું હોય તો આખું ગામ ભેગું મળીને મંદિર બનાવે અને આખું ગામ ભેગું મળીને એનો ઉત્સવ, પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવે. રામનું બનતું હોય તો બધા ભેગા મળીને કરે, અને કૃષ્ણનું બનતું હોય તોય આ સંસ્કૃતિ હોવી જોઈએ. આપણા ગામમાં મંદિર થાય છે, ભલે ને શંકરનું થતું હોય, સ્વામિનારાયણનો ભગત હોય તો એને યથાશક્તિ એમાં દાન દેવું જોઈએ. અને હું તો અહીંથી શરૂઆત કરવાનું કહું છું. બને તો એથી બી આગળ આપણે જઈ શકીએ, ન જઈ શકીએ એવું નથી. કોઈ બી સારું કામ થતું હોય તો એમાં આપણે સહયોગ દેવો જોઈએ. અને એટલા માટે કોઈ કવિએ બહુ સરસ ગાયું છે, છલિયા મેરા નામ, છલિયા મેરા નામ, छलिया मेरा नाम, छलिया मेरा नाम, ए छलिया मेरा नाम, छलिया मेरा नाम, छलिया मेरा नाम, छलिया मेरा नाम, हिंदू मुस्लिम सिख ईसाई सबको मेरा सलाम, 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 छलिया मेरा नाम, छलिया मेरा नाम, छलिया मेरा नाम, छलिया मेरा नाम, ओहो छलिया मेरा नाम, छलिया मेरा नाम, छलिया मेरा नाम, छलिया मेरा नाम, हिंदू मुस्लिम सिख ईसाई सबको मेरा सलाम, हिंदू मुस्लिम सिख ईसाई सबको मेरा सलाम, हो हिंदू मुस्लिम सिख ईसाई सबको मेरा सलाम. हिंदू मुस्लिम सिख ईसाई सबको मेरा सलाम. આ સંસ્કૃતિ આપણા ભારત દેશમાં આવે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરો. હળી મળીને રહીએ બધા. સ્વામિનારાયણ ભગવાને હિન્દુઓની એકતા માટે, આ દેશની બધી જનતાની એકતા માટે બહુ મોટો દાખલો કરેલો. હિન્દુઓમાં વૈષ્ણવોને શૈવોમાં બહુ મોટો ઝઘડો ચાલ્યો આવતો, વર્ષો પુરાનો. સ્વામિનારાયણ ભગવાને જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં વિષ્ણુ ભગવાનને શિવ ભગવાનને એક મંદિરમાં હારે પધરાવ્યા. તમને ખાલી સિદ્ધેશ્વર મહાદેવ દેખાતા છે, પણ સ્વામિનારાયણ ભગવાને આ હિન્દુઓની એકતાનું કામ કર્યું છે. તમે જો, તમે આમ અમુક ખ્યાલ નહીં હોય, બાકી શૈવો વૈષ્ણવો કરતા જાજા છે, શિવ ઉપાસકો જાજા છે. સાઉથ ઇન્ડિયા તો લગભગ મોસ્ટલી શિવ ઉપાસક, આપણા બ્રાહ્મણો લગભગ બધા શિવ ઉપાસક. એટલે કુંભના મેળામાં 10 અખાડા મુખ્ય જે પેલાથી ભરાતા આવેલા, એ 10 અખાડાઓમાં તમે બધા જાણો, વિશ્વનો સૌથી મોટો કોઈ મેળો હોય તો એ હિન્દુસ્તાનનો આપણો કુંભનો મેળો છે. અને કુંભના મેળામાં 10 અખાડાઓ રજીસ્ટર થયેલા ગવર્મેન્ટમાં, ગવર્મેન્ટ એની બધી વ્યવસ્થા કરે, ભારત સરકાર એની વ્યવસ્થા કરે. અને 10 અખાડામાં 7 અખાડા
શૈવોના હોય અને 3 અખાડા વૈષ્ણવોના. હવે હમણાં થોડા 10 માંથી વધ્યા છે, પણ પેલા 10માં 7 શૈવ અને 3 વૈષ્ણવ. અને સ્વામિનારાયણ ભગવાને જુનાગઢના મંદિરમાં એ વૈષ્ણવ અને શૈવની એકતાનું પ્રતીક કર્યું. વિષ્ણુનું સ્વરૂપ પણ ત્યાં પધરાવ્યું અને શિવની મૂર્તિ પણ પધરાવી. કેવલ લિંગ પધરાવવામાં આવે શંકરના, પણ સ્વામિનારાયણ ભગવાને તો જુનાગઢમાં શંકર દાદાની મૂર્તિ પધરાવી. અને એ સિદ્ધેશ્વર મહાદેવ તમે આમ જુઓ ને ભાઈ, એવી અદાવાળા છે સિદ્ધેશ્વર મહાદેવ. એટલે હું તમને દર્શન કરાવી દઉં. જો આ સિદ્ધેશ્વર મહાદેવ મારી ઉપર દયા કરે ને. હા, દાદા યાદ આવ્યા છે. જુનાગઢમાં તમે આમ જુઓ ને, ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા, લ્યો હાલો દર્શન કરો. જો આ શંકર દાદાના દર્શન તો કરો તમે. એની અદા જુઓ ભાઈ, આમ હાથ ઉપર, આમ પગ ઉપર હાથ રાખીને બેઠા છે. શંકર પાર્વતી, સ્વામિનારાયણ મંદિર, આ વિષ્ણુનું સ્વરૂપ. રણછોડ ત્રિકમરાય અને આ મદન મોહનજી મહારાજ, કૃષ્ણ ભગવાન. આ સ્વામિનારાયણ ભગવાને આ રીતે આ જુનાગઢ મંદિરમાં હિન્દુઓની એકતાનું કામ કર્યું છે. માટે વાલા ભક્તો, આપણે બધા ભારતીયના નાતે જેટલું બને એટલો સહયોગ કરવો એકાબીજાને. સહયોગ ન થાય તો મારું એટલું કેવું માનજો કે કોઈનો વિરોધ ન કરો. એક જગ્યાએ જૈન દેરાસર થતું હતું અને આપણા કોઈ એક હિન્દુ ભાઈ સોસાયટીમાં ક્યાંય થતું હશે એટલે એ હિન્દુ ભાઈ આપણા એનો વિરોધ કર્યા કરતા હતા. પછી આઉટ સિટીની વાત છે, હું ત્યાં ગયેલો એટલે મને જાણવા મળ્યું ને થોડા આપણા સ્વામિનારાયણના સત્સંગી. એટલે પછી મેં એને એમ કીધું, મેં કીધું ભાઈ, જૈન દેરાસર થાય છે સોસાયટીમાં, ઝાઝા લોકો જૈન છે આ સોસાયટીમાં અને કરે છે, તો કમસે કમ આપણે એમાં દાન ન દેવાય તો કાંઈ નહીં, પણ મારા બાપલિયા વિરોધ ન કરાય, એમાં વિરોધ ન કરાય. હરિભગત હતા એટલે મેં કીધું વિરોધ, કોઈનું ધર્મસ્થાન બનતું હોય, કોઈનો ધાર્મિક પ્રસંગ ઉજવાતો હોય, આપણાથી સેવા ન થાય તો કાંઈ નહીં, પણ આપણે એનો વિરોધ ન કરાય. હું આ માન્યતામાં માનનારો માણા એટલે હું તમને કહું. જો મેં કાલે તમને બહુ સરસ કીધું તું બધું કે પતંગ મારે તો કોઈ દી ચગાવવાના, અમારે કોઈ સાધુ કોઈ ચગાવવાના નથી બરાબર, છતાંય મને એટલી ખબર પડે કે છોકરાના આનંદનો ઉત્સવ છે, એને આપણે 100% ના ન કહી શકીએ. કારણ કે નાના બાળકો હોય એને પતંગ ચગાવીને ઘડીક મજા માણવી હોય, પણ હું એટલું કહું કે પછી મોટા હોય એ ચગાવવાનું બંધ કરી દેવું જોઈએ. પછી હવે 70 mm ની સડિયું પહેરીને તમે અગાશીમાં ચડી જાઓ સવારના, એ પછી સારું ન લાગે. હવે એ આપણે એને ચગાવવું છે. નાના છોકરા હોય છે નવા એને શોખ હોય ત્યાં સુધી બિચારાને ઘડીક ચગાવવા દઈએ. અને એમાંય મેં વાત કીધી કે મા બાપ માતાઓને મારી ખાસ વિનંતી, છોકરાને કહી દેવું કે કોઈ દી કાચ પાયેલો દોરો લાવતો નહીં, કાચા દોરાથી જ પતંગ ચગાવવા. ભલે 2 પતંગ વધારે કપાઈ જતા તંતર વધારે લાવી દેશું, પણ આપણે કાચ પાયેલા દોરા કે જે કઈ સિસ્ટમ પ્રમાણે આવતા હોય એનાથી કોઈ પક્ષીઓની પાંખું કપાય, કોકના ગળા કપાય, કોકના હાથ કપાય, એવું પતંગ આપણે નથી ચગાવવું. છોકરાઓને માતાઓ પહેલેથી આ સંસ્કાર આપે. હું બહુ બેલેન્સ સાથે વાત કરું છું. નવું છોકરું, નાનું છોકરું હોય, એની ઈચ્છા હોય તો એની મનોકામના 2-3 વર્ષ પૂરી કરવી, મોટા હોય પછી બંધ થઈ જવું જોઈએ. દિવાળી ઉપર તમે ફટાકડા ફોડો તો એમાંય મારે એ કેવું છે કે આજે તમે જાણો છો ફેક્ટરીઓને લઈને, વાહનોને લઈને એટલો કાર્બન ડાયોક્સાઇડ આ વાતાવરણમાં ઉત્સર્જિત થાય છે, જેને કારણે આખું વાતાવરણ પોલ્યુટેડ થતું જાય છે. આજે તમે જો એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, આમ તમે જુઓ તો ફૂડ પોલ્યુશન, શુદ્ધ કોઈ આહાર મળતો નથી, શુદ્ધ પાણી મળતું નથી, શુદ્ધ હવા મળતી નથી, બધું જ પોલ્યુટેડ થતું જાય છે.
આ વાહનો ચલાવનારા હોય ને એની મારે કેવું છે, બહુ ગાડીઓ તમારી ધુવાડા કાઢતી હોય ને તો જરાક રિપેર કરાવી લેવી. જે આ ધુવાડા બહુ કાઢી જતી હોય ને એને થોડીક રિપેર કરાવી લેવી. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904 17000. જય શ્રી સ્વામિનારાયણ. જો આ વિડીયો ગમે તો વધુને વધુ શેર કરો, લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. અને હા, જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો.